મૈદરપુરા પોલીસે વૃદ્ધ વ્યક્તિના પૈસા ભરેલ બેગની નજર ચૂકવી ચોરી કરી ભાગે છૂટેલા રીઢાને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે। મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતનીય સુરતના સુમુલડેરી રોડ નગીનાવાડી સામેના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા 71 વર્ષીય સુરેશકુમાર ઇન્દરમલ જૈન સુરતના જુદા જુદા વિસ્તારમાં ફરી જૂની નોટના બંડલ લે વેચનું કામ કરે છે। 2 દિવસ અગાઉ સવારે 11 કલાકે તે દિલ્હી ગેટ દારૂવાલા પેટ્રોલ પંપની સામે બાબુભાઈ મીઠાઈવાળાની દુકાનની અંદર જૂની નોટ આપવા ગયા હતા। કાઉન્ટર પર 100ની 25 નોટ આપતા દુકાનદારે 500ની 5 નોટ આપતા તેમણે પોતાની 10, 20, 50, 100 અને 500ના દરની નોટાના બંડલ સાથેની કાપડની બેગ નીચે મૂકી પૈસા ગણ્યા હતા। પૈસા ગણી તેમણે જોયું તો નોટાના બંડલ સાથેની કાપડની બેગ ગાયબ હતી। 1,50,000 રૂપિયાની મત્તાની જૂની નોટના બંડલ સાથેની કાપડની બેગ ચોરનાર અંગે તેમણે પોતાની રીતે શોધખોળ કરી, પરંતુ ભાડ નહીં મળતા છેવટે તેમણે મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજના ચેક કરી બેગનું ઉઠાંતરી કરનાર 2 રીઢાઓ ઇમ્તિયાઝ ઇકબાલ શેખ અને અયાઝ શફી શેખને ઝડપી પાડ્યા હતા। પોલીસે રીઢાઓ પાસેથી 1,41,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।